છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। એક તરફ ગરમીની લહેર અને બીજી તરફ આંધી વરસાદનો કહેર। 21 મેની રાત્રે દિલ્હી એનસીઆર ના લોકોએ કહ્યું, અમે જીવનમાં આવું તોફાન ક્યારેય નથી જોયું। વીજળીના થાંભલા, ઝાડ અને ઘરોના દરવાજા, બારીઓ પણ ઉખડી ગયા। ઉત્તર પ્રદેશમાં છેલ્લા 2 દિવસમાં આંધી વરસાદથી 60 લોકોના મોત થયા। એમપી, રાજસ્થાન સહિત અનેક રાજ્યો આની ઝપેટમાં આવ્યા। નમસ્કાર, હું ધ્રુવી આચાર્ય। ગરમીની ઋતુમાં આટલા આંધી તોફાન કેમ આવી રહ્યા છે? શું આ કોઈ મોટી આફતનો સંકેત છે? અને આગામી દિવસોમાં તમારા રાજ્યમાં હવામાન કેવું રહેશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં। મેના શરૂઆતના દિવસોમાં તીવ્ર ગરમી પડી રહી હતી, પરંતુ 13 મે પછીથી ઘણા વિસ્તારોમાં હવામાન બદલાવા લાગ્યું। પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલયમાં વરસાદની શરૂઆત થઈ। ત્યારબાદ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વરસાદનો દોર શરૂ થયો। 19 થી 23 મે સુધી દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત લગભગ તમામ રાજ્યોમાં આંધી તોફાન આવ્યા। છેલ્લા 2 દિવસમાં ઉત્તર પ્રદેશમાં આંધી વરસાદથી 60 લોકોના મોત થયા। દિલ્હીમાં 4 અને રાજસ્થાનમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા। 21 મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ તોફાનમાં ફસાઈ ગઈ। કોઈક રીતે ઇમરજન્સી લેન્ડિંગ થઈ અને 224 મુસાફરોના જીવ બચ્યા।